શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 37। મિત્રો, શ્લોક 36માં અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો હતો, અથ કેન પ્રયુક્તોમ પાપમ ચરતિ પુરુષ। માણસ પાપ કરવા ઈચ્છતો નથી તો પણ કેમ પાપ કરે છે? એ પ્રશ્નનો જવાબ ભગવાન અહીં 37મા શ્લોકમાં આપી રહ્યા છે। મનુષ્યનો ખરો દુશ્મન કોણ છે? આ શ્લોકના માધ્યમથી બે બાબત શીખીશું કે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં કેમ પાપ કરે છે અને મનુષ્યનો ખરો દુશ્મન કોણ છે। શ્લોકને વિગતે સમજીએ તે પહેલાં શ્લોક 37નું પઠન કરીએ। શ્રી ભગવાન ઉવાચ કામયેશ ક્રોધયેશ રજોગુણ સમોદ્ભવઃ મહાસનો મહાપાપ્મા વિદ્યેનામિહ વૈરિણમ। અર્થાત શ્રી ભગવાન બોલ્યા, રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે। આ ઘણું ખાનારો એટલે કે ક્રોધ ઘણું બધું ખાનારો છે, એટલે કે ભોગોથી કદી એ ધરાતો નથી, એ મહાપાપી છે। આને જ તું આ બાબતમાં વેરી જાણ એટલે કે દુશ્મન જાણ। તો ભગવાને કહ્યા છે કે જે વ્યક્તિને રજોગુણમાંથી ઈચ્છાઓ ઉદ્ભવે છે, ઈચ્છાઓ પૂર્ણ થતાં ક્રોધ ઉદ્ભવે છે, અને આ ઈચ્છાઓ એવી છે કે ક્યારેય ધરાતી નથી, એટલે કામ એ મહાપાપી છે અને એ માણસનો મોટો દુશ્મન છે। વિગતે ઉદાહરણો સાથે સમજીએ। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે। અગાઉના શ્લોક 36માં અર્જુને પ્રશ્ન કર્યો હતો, અથ કેન પ્રયુક્ત એમ પાપમ ચરતિ પુરુષ। એવું શું છે કે વ્યક્તિ ઈચ્છા ન હોવા છતાં પાપ કર્મ કરવા પ્રેરાય છે? ભગવાન કહે છે, કામ, ક્રોધ અને લોભ આ ત્રણ ભાવનાઓ એ આપણા દુશ્મન છે અને આપણને પાપ કરવા પ્રેરે છે। કોઈ પણ ઈચ્છા જ્યારે થાય છે ત્યારે ઈચ્છા પૂર્ણ કરવા વ્યક્તિ ન કરવાના કાર્યો કરે છે, જેને આપણે પાપ કહીએ છીએ। કોઈ મનમાં ઈચ્છા ઉદ્ભવે છે અને ઈચ્છા પૂર્ણ કરવા એ ખોટા રસ્તા અપનાવે છે, એટલે કે ન કરવાના કાર્યો કરે છે, અને જો ઈચ્છા પૂર્ણ નથી થતી તો એને ક્રોધ આવે છે અને ક્રોધમાં પણ ન કરવાના કાર્યો કરી બેસે છે, અને જો ઈચ્છા પૂર્ણ થાય છે તો વધુ મેળવવાની લોભમાં, કારણ કે ઈચ્છા તો ક્યારેય પૂર્ણ થવાની નથી, એટલે એક ઈચ્છા ઊભી થાય તો બીજી ઉદ્ભવશે, તો વધુ મેળવવાનો લોભ જાગે છે અને વધુ લોભમાં એ વધુ પાપ કરે છે। આમ પાપ એ કરવાની ઈચ્છા ન હોવા છતાંય ઈચ્છાઓ સંતોષવા માટે ક્રોધમાં આવીને, લોભમાં આવીને વ્યક્તિ પાપ કરે છે। મારું મનગમતું થાવ આ કામના છે। ઈચ્છા શું છે કે હું જે ઈચ્છું એવું થવું જોઈએ, આ મને મળી જાય, એ ઈચ્છા છે। આ પ્રકારની ઈચ્છા એને કામના કહેવાય। ઉત્પત્તિશીલ, વિનાશશીલ જળ પદાર્થોના સંગ્રહની ઈચ્છા, સુખની ઈચ્છા, આ બધા કામનાના સ્વરૂપો છે। એટલે જળ પદાર્થો મેળવવાની ઈચ્છા, સંગ્રહ કરવાની ઈચ્છા, એ બધા જ કામનાના રૂપો છે। પાપ કર્મ કાં તો કામને વશીભૂત થઈને અને કાં તો ક્રોધને વશીભૂત થઈને કરવામાં આવેલું દેખાય છે। એટલે જ અહીં
શ્લોકમાં પ્રથમ વાક્યમાં ભગવાને કહ્યું કામયેશ ક્રોધયેશ, એટલે બંને શબ્દો વાપર્યા કે કામથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. જો આપણી કામના પૂર્ણ નથી થતી તો આપણને ક્રોધ આવે છે. રજોગુણ સમુદ્ભવ, રજોગુણથી કામના ઉત્પન્ન થાય છે. હવે જો કામનાથી દૂર રહેવું હોય તો સત્વગુણના પ્રભાવમાં રહેવું જોઈએ. સત્વગુણના પ્રભાવમાં આપણે રહીશું તો આપણી ઈચ્છાઓ આપણા પર હાવી નહીં થાય. એક ઉદાહરણ જોઈએ કે ભગવાન બુદ્ધને એક વ્યક્તિ ખૂબ જ ગાળો આપી રહ્યો હતો. તો બીજી એક વ્યક્તિએ ભગવાન બુદ્ધને પૂછ્યું કે તમને આ ગાળો આપે છે તો તમને ક્રોધ નથી આવતો? તો ભગવાન બુદ્ધે કહ્યું કે એ ગાળો આપે છે, પણ હું એ ગાળો લેતો નથી તો મને શેનો ક્રોધ આવે? એ તો આપ્યા કરે, એનો વિષય છે. તો હું લઉં તો મને ક્રોધ આવે ને. બીજું એક નાનકડું ઉદાહરણ જોઈએ. જેમ કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને એવું કહે કે તું ગધેડા જેવો છે. હવે જો એ વ્યક્તિ ગધેડા જેવો નથી તો એને ક્રોધ ના આવવો જોઈએ. તો ભલે ને કહેતો હું ગધેડા જેવો નથી તો મને ક્રોધ ના આવવો જોઈએ. અને જો એ ગધેડા જેવો છે તોય ક્રોધ ના આવવો જોઈએ, કારણ કે જે છે એણે કહ્યું છે. તો વ્યક્તિ જે પરિસ્થિતિ છે એને સ્વીકારે છે તો એને ક્રોધ નહીં આવે. કોઈ વેરી એટલે કે દુશ્મન એવો હોય, ઘણીવાર ઘણા દુશ્મનો એવા હોય કે તમે એને માન સન્માન આપો, તમે એને ભેટ આપો, તમે એને વિનયથી બોલાવો તો એવા બધા દુશ્મનો શાંત થઈ જાય છે. પરંતુ આ ઈચ્છા નામનો દુશ્મન, કામના નામનો દુશ્મન એ કશાથી પણ શાંત થતો નથી. કામનાની કદી તૃપ્તિ થતી નથી. અને એટલે જ ભગવાન અહીંયા શ્લોકના બીજા ભાગમાં કહે છે મહાસનો મહાપાંપા. આ એક એવો મહાન દુશ્મન છે કે એ કોઈથી પણ શાંત થતો નથી. વાસ્તવમાં સાંસારિક પદાર્થોની કામનાનો ત્યાગ થતાં જ સુખ શાંતિનો અનુભવ થાય છે. તો પણ મનુષ્ય જ્ઞાનવશ થઈ પદાર્થોથી સુખ થવાનું માની લે છે. હવે વ્યક્તિ ભૌતિક પદાર્થોની કામના કરે છે અને એના કારણે એને સુખ શાંતિનો અનુભવ થાય છે. અને વ્યક્તિ પોતાના જ્ઞાનના લીધે, એના મર્યાદિત જ્ઞાનના લીધે એ એવું માની લે છે કે આ પદાર્થથી મને સુખ થાય છે. અને આ રીતે મનુષ્ય પદાર્થોની કામનાને સુખનું કારણ માની અને તેને પોતાનો મિત્ર માની લે છે. એટલે પોતાની ઈચ્છા જ પોતાનો મિત્ર બની જાય છે. આ માન્યતાને કારણે કામના કદી દૂર થતી નથી. અને એટલા માટે અહીં ભગવાન કહે છે વિદ્યેનમહ્ય વૈરિણ્યમ, વિદ્યેનમિહ વૈરિણ્યમ. એટલે કામના જેવો બીજો કોઈ વેરી નથી. બીજા દુશ્મનો તો શાંત થઈ જશે પણ કામના શાંત થવાની નથી. આ કામનાને પોતાનો મિત્ર નહીં પણ દુશ્મન માનવો જોઈએ. કારણ તે મનુષ્યના વિવેકને ઢાંકીને, ગમે એટલો વિવેકશીલ માણસ હોય પણ જ્યારે એને કોઈ ઈચ્છા જાગે છે ત્યારે પાપની પ્રવૃત્તિ કરી બેસે છે. મૂળ વાત એ છે કે આપણને આપણા સન્માનની ઈચ્છા છે. આપણું માન વધે, આપણો મોભો વધે. જો તમને તમારા સન્માન પ્રત્યે રાગ ન હોય, લગાવ ન હોય, ઈચ્છા ન હોય તો ક્રોધ આવશે જ નહીં. સન્માન મળ્યું તોય ભલે, ના મળ્યું તોય ભલે, પણ જ્યાં તમારી ઈચ્છા હતી કે મારું અહીં સન્માન થવું જોઈએ અને નથી થયું તો ત્યાં ક્રોધ આવશે. તો આપણી ઈચ્છા મુજબ કંઈ પરિણામ મળે તો સુખ આવશે અને ઈચ્છા મુજબ ન થાય તો દુઃખ આવશે. કામના એટલે કે ઈચ્છા, તેના પર વિજય મેળવો તો પાપ નહીં થાય.
કામનાઓ ઉપર વિજય મેળવો. કામના આપણને ખોટા કાર્યો કરવા પ્રેરે છે અને તો પાપ નહીં થાય. માત્ર ઈચ્છા કરવાથી પાપ નથી થતું. કોઈ વ્યક્તિ કહે કે મારી પાસે કરોડો રૂપિયા આવી જાય, તો ઈચ્છા કરવાથી કરોડો રૂપિયા આવી જતા નથી, પરંતુ એ પૂર્ણ કરવા એને કર્મ કરવું પડે છે. અને કર્મ સારું છે કે ખોટું એ વિવેક છે. તો કામના ઉપર વિજય મેળવો કે ખોટું કર્મ કરીને મારે મારી ઈચ્છાની તૃપ્તિ કરવી નથી, તો તમે કામના પર વિજય મેળવ્યો ગણાશે. તમે તમારા મનને મક્કમ રાખો છો, એટલે કે મન ઉપર વિજય મેળવો છો, તો કામના સફળ નથી થતી અને પાપ સ્પર્શતું નથી. કામના નિત્ય નથી. કામના બદલાતી રહે છે, પરિસ્થિતિ પ્રમાણે, સ્થળ પ્રમાણે, સમય પ્રમાણે. દાખલા તરીકે બાળક નાનું હોય તો એની રમકડાની કામના હોય, પણ મોટું થાય તો એની રમકડાની કામના રહેતી નથી. શિયાળામાં ગરમ કપડાં પહેરવાથી કામના થાય છે, પણ શિયાળો પૂરો થતાં ગરમ કપડાની કામના રહેતી નથી. આમ કામના સ્થળ સમય સાથે બદલાતી રહે છે. વધારે પડતી કામનાઓ પૂરી કરવા વ્યક્તિ ખોટું કરે છે, ચોરી કરે છે, લૂંટ કરે છે, અથવા કોઈની લાગણી દુભાવીને ધન પ્રાપ્ત કરે છે, ખોટા રસ્તે ધન પ્રાપ્ત કરે છે. એ બધું પાપ છે. કોઈ પણ કાર્ય કરતી વખતે તમે કામનાનો ત્યાગ કરી દો તો સુખ અને શાંતિનો અનુભવ થાય છે. સુખ શાંતિનો અનુભવ ક્યારે થશે? કે તમે કોઈ કામના છે એમાં જ વળગ્યા ના રહો. કામનાનો ત્યાગ કરો, કર્મ કરો, પણ કામના પૂર્ણ ન થાય તો ક્રોધ ન આવવો જોઈએ, અને પૂર્ણ થાય તો આનંદ ન થઈ જવો જોઈએ. જે કાર્ય કરો છો એમાં તમારી કોઈ કામના, ઈચ્છાઓ ન હોય તો સુખ શાંતિનો અનુભવ થાય છે. અને એટલે જ ભગવાને ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 47મા શ્લોકમાં પણ આપણને કહ્યું કે તમે કર્મ કર્યા કરો, ફળની ઈચ્છા ન રાખો. ફળ પર તમારો અધિકાર નથી. ઈચ્છા ન રાખો એવું નથી કહ્યું, પણ આપણો અધિકાર નથી. તો ફળ મળે કે ના મળે એના કારણે આપણને ક્રોધ ન આવવો જોઈએ, મળે તો લોભ ન થવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. હજુ 38મા શ્લોકમાં ભગવાન વધુ તાર્કિક રીતે અર્જુનના પ્રશ્નનો જવાબ સમજાવી રહ્યા છે. એ પછીના શ્લોકમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.